બાયપાસ સેટલમેન્ટની અંદર 10 વર્ષ પહેલાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે અમે તમને અત્યારે બીજો અને ચોથો શનિવાર છે તેની રજા ડિક્લેર કરીએ છીએ અને પહેલો અને ત્રીજો શનિવાર નજીકના ભવિષ્યમાં અમે તમને આપી દઈશું. ત્યાંથી અમારી લડત ચાલુ છે. પણ પહેલી વખત અમે આવડી આ હડતાલ પાડેલ છે 5 ડે બેન્કિંગને લગતી. આ ખાસ તો હડતાલના મુખ્ય હેતુ શું શું છે સાહેબ? હડતાલનો ખાલી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે 5 ડે બેન્કિંગ. અત્યારે સાહેબ બેંક કર્મચારી સવારે 9:30 બેંકે આવીને 8:30 9 સુધી કામ કરતા હોય છે, છતાંય તેના લીધે વર્કના બેલેન્સ બધાનું ખોરવાઈ જાય છે. આને લીધે કોઈના પોતપોતાના ફેમિલી મેન્ટેન કરવા વ્યવસ્થિત નથી કરી શકતા. દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર 5 ડે બેન્કિંગ અત્યારે ઓલરેડી છે જ તે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એસોચેમ છે, ફિક્કી છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, સેબી છે, આરબીઆઈ. પણ છતાંય તે અમારે જ્યારે બેંકનું કામ હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કોઈ સારા નિર્ણય માટે થઈને, ત્યારે રિઝર્વ બેંકે અમને કોઈ જવાબ આપી શકતી નથી શનિવારના લીધે. એને લીધે અમારી બેંકના ઘણા બધા કામ ખોરવાઈ જાય છે. ખાસ તો કેટલા દિવસ છે આજે હડતાલ પાડવામાં? આ હડતાલનો અમારો પહેલો જ દિવસ છે. પહેલી હડતાલ પાડેલી છે 5 ડે બેન્કિંગને લગતી અમે. અને દર વખતે અમે ખાલી બેન્કિંગ જરૂરિયાત માટે થઈને કે અમારા કર્મચારીના હિત માટે થઈને હડતાલ નથી પાડતા હોતા. જ્યારે જાહેર પબ્લિક છે તેના માટે થઈને અમે હડતાલ પાડીએ છીએ ઘણી વખત. તેના અવેરનેસ માટે હડતાલ પાડેલી છે અમે. એના અવેરનેસ માટે ઘણી વખત અમે ઘણા અલગ અલગ જાતના કેમ્પે કરેલા છે અને ફાઇનાન્શિયલ પ્રતિકાર પણ જાહેર કરેલી છે તે બાબતે. आवाज नहीं आई अरे पीछे वाले, अरे हाथ उठा, अरे आईबीएफ पे, अरे गवर्नमेंट पे, अरे तानाशाही पे,